આમ ફોન પડી ગયો સારી પેટનો. ગુડ મોર્નિંગ, કેમ છો? કલે ફરી વખત સ્વાગત છે આપણા નવા એક ધમાકેદાર વ્લોગમાં. આજે સવારમાં આપણે ઓલા બાઠી બોલાવવા કરીએ. કાલ ઘડીક એક બે ઘડીએ રેમાં હતા તો વ્લોગમાં જોયું છે, પણ આજે ઘડીક રમીએ અને પછી મારે એક જગ્યાએ જવાનું અને અચાનક ક્યાંક કદાચ જવાનું થાય તો થોડા વ્લોગમાં એક જગ્યાએ જવાનું. હું વાંચતો તો ઘરે, પણ આ બધા મને સામેથી દેખાણા એટલે પછી મને કાંઈ વાંચવાનું મન લાગે નહીં. ગરિયો બૂસ લાગી ગયો છે સોમભાઈનો. સોમભાઈ કોઈ ના પાડે ને ઓલા લંગડાભાઈ જોવા આવ્યા. ભાઈ આવવાના પાછું રમવા મજા આવી છે, મજા આવી છે ભાઈ. તોય રમવાનું એવું થોડું હોય. ગરિયો અંદર વી ગયો તો કેસરી કલર નો ગરિયો આપણો. જો ઓલી ગાડી જાય એ ગાડી આપણને મેલવા આવી હતી વાડી. વાડી હવે બસ જરીક જ દૂર છે. જો ઓલો થાંભલો રહ્યો ત્યાંથી આમ વળવાનું છે અને આ છે આપણી વાડી. અહીંયા કૂવો છે અમારી વાડીનો. બધા અમારા વાયુ છે ને એ બધા વચ્ચેનો હૈયારો છે અને અહીંયા હું બેઠો છું. આ ધોર્યો છે, આ રસ્તો છે જે ઘણો એ, અને આ બાજુ રસ્તો છે ઓલા પણ અમારા સુરાપુરા દાદા છે. અને વાગ્યા છે 12:30 અને હવે એક બે રાપા પાણી પાવાનું છે અને એ પાવાનું પછી આપણે ઘરે જશું. પાણી પાવાનું છે, જે પાણી થઈ રહ્યું છે કૂવામાં. હવે હું તમને ત્યાં જેમ બતાડો આગળ. આવી કંઈક નેચર વાતાવરણ છે અમારી વાડીનું. પંખો વાગે નહીં અને આ બધા ઘઉં છે બીજાના, અમારા આમ હતા. તમને હું બતાવીશ બધું. ચાલો કન્ટિન્યુ. પહેલાં હું તમને કૂવો બતાવું. જો અહીંથી વાવે પાણી ભરો છો. આ જગ્યા ઉપર મારે સાંજ સુધી આજે રહેવાનું છે મિત્રો, કેમ કે હવે ચા પાણી હું એકલો બનાવીશ અને પીવીશ અને પછી 4 વાગે સર્વે કરવાનું છે મારે અહીંયા. અને બાજુમાં ઘઉં દેખાય વલ્લા પણ જોઈ રહ્યા, ત્યાં મારે પોણી વાળવાનું છે 2 કલાક 2 વાગે એટલે મોટર ચાલુ કરે અને પછી મારે ત્યાં પોણી વાળવાનું 6 કેરા રહી ગયા અને અત્યારે વાગે 12:30. તો અહીંયા સર્વે કરવાની લોકેશન બધું છે. ના અહીંયા ચા બનાવશું, પાણી છે, શાખાંડ ઓલા પણ છે. કન્ટિન્યુ કેમ કે હું એડિટિંગ કરતો હતો અને અત્યારે 1:30 વાગી ગયા છે. જોઈ આવી મોટર ચાલુ કરી, પાણી ચડી ગયું છે કે નહીં જોઈ આવી. હાલો પછી તમને મળવી. ચાલો અહીંયા જો અહીંયા ઓરું છે, જો અહીંથી આમ ફોન પડી ગયો સારી પેટનો ઘા થઈ ગયો. મેં રાખ્યો તો ટેકે રાખ્યો હતો પણ બચી ગયો. કઈ થયું નથી તમ તાર. આજે બચી ગયો વળી કોને ખબર શું છું કેમ પીડ્યો ભાઈ, કે મને કાંઈ ટપવાનો પીડ્યો. મેં ટેકે રાખ્યો તો પકડ્યો તો ખરા, પણ કોને ખબર આ બધું આમ સ્પીડમાં ફેર્યો ને એમાં ફોન હેઠો વીડી ગયો બિચારો. બાકી જો આ કૂવો છે એ ઘડક તો ધક ધક થવા માંડ્યું. મેં કીધું આ કંઈક નુકસાની ના આવે યાર. જોતા હું કૂવો ઘડક તો મારે હા ઉપર થઈ ગયો છે. બોલો 1:30 વાગી ગયા છે અને હવે છે ને મોટર ચાલુ કરવી, કેમ કે હવે મને કંટાળો આવે છે. હા ગયો છે આમ તો કેવડું બધું જાડું લાકડું છે. હવે છે ને મોટર ચાલુ કરી દેવી. ચાલો કન્ટિન્યુ. હવે છે ને પાણી વાળવા થાય છે, બધી ગયું તેલ લેવા, કેમ કે હવે મને કંટાળો આવે છે. 1 થી 2 વાગ્યાને ભૂ પીવડાવી દીધું, પણ હવે મારે ભૂ પીવું પડશે કેમ કે થાકી ગયો. નાકો વાળે એમ કંઈક સોઈટ હોય છે ગારો બારો, કેમ કે આમ ઓલું પાવડો પીકો ને ઉડ્યું તું જરીક. પણ ચા બનાવો, ચાલો બનાવી નાખું કે આ નાખું વાળીને પછી બનાવું કાંક કરવી. અને વેલા ઘઉં છે, તાપ કરવાનું જરીક ધ્યાન રાખવું પડશે. ચા બનાવવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. ભઠ્ઠો કર્યો છે અને આમ જો કેડબરી જોઈ શકો છો, પણ ખાવી હોય કયો છો. અને આ શેકી નાખું કેડબરી, એવું બધું છે. ચાલો હું છે ને ચા બનાવી નાખું ને ગગડાવી જાઉં. શું થયું કાંઈ ખબર ન પડી, પણ હાલું દૂધ બગડી ગયું. મૂળની પથારી ફરી ગઈ, દૂધ બગડી ગયું, બધું બગડી ગયું. બગડી ગયો લગભગ. બીજા નાકામાં વાળી લીધું છે દૂધ. કોને ખબર શું લેવા બગડી ગયું સમજાતું નથી. भाई लोग पानी पिए गया है और अपने मोटर बंद करने जा रहा हूँ. शायद पानी पूरा खत्म हो गया. ફીટો ફીટ કેમ કે કેરો તો થઈ ગયો. જોઈ જો આમાં જાવ હેઠો હું થોડો હાલો તો આવું છું. હા ભાઈ મોટર રાખી દેખા ગઈ. શું કરશે એલા તું? ફોન જોતો તો ત્યાં હરામ ખોર. મોટર રાખી બહાર કાઢી નાખી. જા હરામ. ત્યાં ફોન જોતો તો ને મેચ ખોલતો કઈ નો લે. આવો સમજો મિત્રો, મોટર રાખી દેખાઈ ગઈ. ક્યાંય લીધું આમ જો
હરામખોર આ જ્યાં રાખતો હોય બીજાની વડે ચા પાણી બા પાણી બી લીધા છે મફતના. અને હવે મેચ ચાલુ થઈ ગઈ છે ઇન્ડિયા સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝ સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝ મેચ જોતા જઈએ ને તો ઘેર નીકળી જાય. ગેટ છે આપણો ગેટ નથી એટલે આ મારા ઘરની વડી આવ્યો તો આ ગેટ લાગુ પડે પણ અમે આમ આમ ઓલી બાજુ જઈએ ને ત્યાં જવું પડે. ચાલો કન્ટિન્યુ તડકો બહુ છે ને વાડી બહુ વાગી ઘેરે પૂગે ને એટલે લગભગ ડેમેજ થઈ જાય અડધો. शिव पापा क्या क्या बोल सकते हैं क्या ये शिव पापा का खबर हो बाकी ठीक है हाँ तो मित्रों हाइकिंग क्या होता वाड़ी से जाए वो घेरा पूल हाइकिंग जैसे मेरे खाવું પડી છે મારે નાસ્તો વાસ્તો કરી લો થોડો ઘણો. घर पे आएंगे और मस्त मजानो नहाएंगे और फिर लेसन करवा બેહેંગે કેમ કે બોર્ડની પરીક્ષા આવે ખબર જ હશે. લેસન કરવા નહીં પણ વાંચવા તૈયારી હું કે ઇંગ્લિશમાં નહીં આવડે ઇંગ્લિશમાં આવડે એક કહેવાતો છે બાકી તૈયારી કરવા બે ગયો છે 12મા ધોરણની બોર્ડની. ચાલો હું તૈયારી કરવા માંડું. રીલનું શૂટિંગ અત્યારે મિત્રો ચાલુ છે સાહેલભાઈ ને સોમભાઈ તમે જોઈ શકો છો અને રીલના અધવચ્ચે પહોંચી છે. હાલ્યો તો ફોન ચાલો તો લોકો તારો કોક આ બાજુ રાખ મારી બાજુ અને બધા રીલનું કામકાજ ચાલુ છે. ભારતવાળા નહીં પણ ભારતવાળાએ જીમ્બાબ્વે વાળાને ધોઈ નાખ્યા છે હારી પેટના 256 રન મારી દીધા છે કેમ કે હું કોઈનો મેચ જ જોતો હતો અને મેચ હજી ચાલુ જ છે તમે તો ડોન્ટ વરી. અને અત્યારે હું એક જગ્યાએ જાઉં છું કેમ કે આ એક ગેંગ છે ને જો આમ તમને દેખાય ને ઓલું અંજવાળું જેવું ત્યાં શેણા શેકે છે બધા એટલે મફતના શેણા શેકવા જવાનું છે. એવડે ગેમ રમે છે ને આપણે વાયા શેણા શેકવાના જો ખૂટિયા બાંધે છે માથે હતી આવામાં કાંઈ નક્કી ન હોય. અને આ ગેંગ જો બધા શેણા ખાય છે ખમદાન કરી છે શેણા ખવડાવેલા અમને તમને મોઢામાં દેવી નહીં ક્યાં છે આમાં શેણા આમાં શેણા જ નથી આમ જો. અને અહીંયા ફ્રી ફાયરમાં બહુ બાટી બોલે છે. આ એકાદી ગેંગ છે આ લવલી ગેંગ છે આ લવલી ગેંગના મેમ્બર છે આ બધા.